વર્ષથી ફરાર કરોડોની ઠગાઈનો મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો. ખેતી કરીને જીવતો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડને મોટી સફળતા મળી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 10 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય સૂત્રધાર ઋષિયા લોકનાથ ગૌડાને ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતમાં કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થયેલો આરોપી ઋષિયા ગૌડા ઉંમર 48 પોલીસથી બચવા માટે વર્ષો પહેલા સુરત છોડીને ભાગી ગયો હતો. તે છેલ્લા 8 વર્ષથી પોતાના વતન આસપાસના ગામડાઓમાં ઓળખ છુપાવીને રહેતો હતો. તાજેતરમાં તે પોતાના વતન બેલપુંચી ગામમાં આવી ખેતીકામ કરીને સામાન્ય જીવન જીવતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે કરોડોની ઠગાઈ કરનાર આ કહેવાતો એમડી પોલીસથી બચવા માટે ખેડૂતના વેશમાં જીવન પસાર કરી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા ટીમ ઓડિશા પહોંચી હતી અને ગુપ્ત કામગીરી હાથ ધરી આરોપીને દબોચી લીધો હતો. હાલ આરોપીને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પીએસઆઈ એનટી દેસાણી નાસ્તા કરતા આરોપીઓ પકડવા માટેની કામગીરી કરતા હતા. જે દરમિયાન એમના માણસોને માહિતી મળેલ કે અમરોલી પોલીસ સ્ટેશનની અંદર 10 કરોડથી વધુનો છેતરપિંડીનો ગુનો આચરી અને છેલ્લા 8 વર્ષથી એક આરોપી નાસ્તો કરતો છે, જેનું નામ છે ઋષિયા લોકનાથ ગૌડા, જે ઓરિસ્સા ગંજામના બેલાગુંજીનો રહેવાસી છે. જેની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા ખાતે ગયેલ અને આરોપીને ઓરિસ્સા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જે 10 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો, એમાં સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિક્યોર લાઈફ કેપિટલ લિમિટેડ નામની કંપનીઓ ખોલી આરોપીઓ મંથલી ડેઇલી કલેક્શન કલેક્ટ કરી અને અલગ અલગ 2 વર્ષે 3 વર્ષે વ્યાજ આપવાના લોભામણી જાહેરાતો કરી અને ઘણા બધા માણસોના રૂપિયાનું રોકાણ કરાવડાવી અને છેતરપિંડી કરીને નાસી ગયેલા હતા. જે આરોપીઓ છેલ્લા 8 વર્ષથી પોલીસ પકડથી બહાર હતા અને એમના વિરુદ્ધ CRPC 70 મુજબનું વોરંટ હતું. તો માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા ખાતે જઈ અને આરોપીઓને ધરપકડ કરેલ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.